કર્ણએ કીધું, પ્રભુ ના રહેવા દો, યુદ્ધ થવા દો. કેમ? તમારો જન્મ સંસારમાં અધર્મના નાશ માટે થયો છે. કૌરવોમાં અધર્મ છે. કદાચ હું જો તમારા કહેવાથી નીકળી જઈશ તો કૌરવો યુદ્ધ નહીં કરે તો તમારો જન્મ જેના માટે થયો છે એ સફળ નહીં થાય. તમારે અધર્મને મારવો છે, એટલે અધર્મને આગળ વધવા દો. હું તમારો સાથ આપું છું. એમાં યુદ્ધ થવા દો. કેમ? તમારો જન્મ સંસારમાં અધર્મના નાશ માટે થયો છે. કૌરવોમાં અધર્મ છે. કદાચ હું જો તમારા કહેવાથી નીકળી જઈશ તો કૌરવો યુદ્ધ નહીં કરે તો તમારો જન્મ જેના માટે થયો છે એ સફળ નહીં થાય. તમારે અધર્મને મારવો છે, એટલે અધર્મને આગળ વધવા દો. હું તમારો સાથ આપું છું. એમાં યુદ્ધ તો હમણાં બંધ રહી જશે, પણ તમારે જે અધર્મના માણસોને મારવા છે એ રહી જશે. એટલા માટે તમે યુદ્ધને થવા દો પ્રભુ. બાકી કૃષ્ણ ધારે તો યુદ્ધ થયું બને. બધાની બુદ્ધિ બદલી નાખે તરત, પણ છતાં એને યુદ્ધ થવા દીધું. પરમાત્મા પાંડવોના પક્ષમાં હતા, કારણ કે ત્યાં ધર્મ હતો. ધર્મનો અર્થ જે પોતાનું હતું એ જ મેળવવા માટેનો યત્ન હતો, એ ધર્મ હતો. ધૃતરાષ્ટ્ર અંધ છે, અને ધૃતરાષ્ટ્ર હંમેશા અંધ જ હોય. જરૂરી નથી હો કે આ આંખો બંધ થઈ ગઈ હોય, આંખો ફૂટી ગઈ હોય એને અંધ કહેવાય. ઘણાની ખુલ્લી આંખે અંધ હોય છે. ઘણા લોકો જાગતા અંધ હોય છે. આ ધૃતરાષ્ટ્ર પાશવી બળને લઈ અને બીજાના રાજ્યોને હડપ કરી લઈ અને સંપત્તિ વધારતો જતો હતો. અને અનિતિની સંપત્તિ જ્યારે બહુ વધે ને ત્યારે અનિતિની સંપત્તિ માણસને અંધ બનાવી દે. એને પછી બીજું કઈ દેખાય જ નહીં. આ ધૃતરાષ્ટ્ર અંધ હતો. અધિક ધન ભેગું થાય તો માણસ અંધ બની જાય છે. માણસની મતિ ભ્રષ્ટ થઈ જાય છે. એટલે તો પરમાત્માને પ્રાર્થના કરીએ, પરમાત્મા સંપત્તિ દેવી હોય તો ભલે દો, પણ સાથે સન્મતિ પણ દેજો. સંપત્તિ દે તો સન્મતિ પણ દે. આ સંસારમાં મને બબ્બે ધક્કા ન દે. અને જો તારે સન્મતિ મને ન દેવી હોય તો તારી સંપત્તિ પાછી લે. આ કથાઓ આપણા જીવનમાં આપણને જાગૃત બનાવે છે કે આપણે ક્યાંક ધૃતરાષ્ટ્ર ન બની જઈએ, આપણે અંધ ન બની જઈએ. અને કોણ જાણે આ સંપત્તિનું ખીચું એવું મોટું છે, ગમે તેટલું નાખો કોઈ દી ભરાતું જ નથી. આ દુનિયામાં કોઈ દિવસ એવું કીધું ભાઈ હવે મને સંપત્તિથી બહુ ધરો થઈ ગયો, મારે પૈસા નથી જોતા. આટા મૂકી દે ત્યાં સુધી ડબલ કરવાની જ વિચારતો હોય. ઘણા તમે જોજો આમ જ કરતા હોય, રોડ ઉપર ઉભા આંકડા જ ગણતા હોય. પછી ખબર પડે કે આનું આમાં જ છટકી ગયું છે. આ તુમડું હેનું બનાવ્યું ભગવાને ખબર નહીં, ભરાતું નથી. સંતોષ થતો જ નથી આપણને. એકવાર એક ભિક્ષુક હતો, એક ભિક્ષા પાત્ર લઈ અને આમ ગામમાં ભટકતો હતો. રાજાના રાજ્યમાં આવ્યો. રાજાએ જોયું કે આમ રાજા બરાબર સવારી કરીને જતા હતા રાજ્યમાં, તો જોયું કે આ ભિક્ષુક અહીંયા નગરમાં ભટકે છે. એટલે એને મંત્રીને બોલાવીને કીધું પેલા ભિક્ષુક ભટકે છે એને શું જોઈએ? તો કે કાંઈ નહીં મહારાજ, એને તો થોડું ઘણું જોતું હશે. અરે નહીં બોલાવો, આ તડકાના બિચારા અહીંયા ભટકે છે, આપણા રાષ્ટ્રમાંથી થોડુંક આપી દો, આપણા રાજ્યમાંથી થોડુંક આપી દો. ભિક્ષુકને બોલાવ્યા નગરમાં, કચેરીમાં. તમારી શું
ઈચ્છા છે? તો કે છે મહારાજ મારી બીજી કાંઈ ઈચ્છા નથી, બસ મારું તો આ પાત્ર ભરાઈ જાય એટલી ઈચ્છા છે. અરે ઓહો, આ પાત્ર ભરવાની ઈચ્છા છે ખાલી? આટલું કમતું પાત્ર હતું. સકોરા જેવડું, અત્યારની ભાષામાં નાના એવા બાઉલ જેવડું. તો રાજાએ હુકમ કર્યો, છે કોઈ એક થાળ ભરીને સિક્કા લઈ આવો. તે તો આવીને આમ સરસ મજાનો થાળ ભરીને લઈ આવ્યા. રાજા વિચારે છે હમણાં અડધા નાખી તો ભરાઈ જાય. એ આટલી કમથી ઓલી ભિક્ષા પાત્રની જે પાત્ર હતું એમાં નાખી, આખો થાળ ભરીને સોનાના સિક્કા નાખ્યા. એ પાત્રનો ભરાણો. રાજાએ કીધું આપણે કીધું છે એને ભરી દેવાનું. બીજો થાળ ભરી આવો. 2 થાળ ભરી આવ્યા, 3 થાળ ભરી આવ્યા, પણ પાત્ર ભરાય નહીં કોઈ રીતે. રાજા વિચાર કરે, આમ દેખાવમાં એટલું કમતું નાનું છે, પણ જેટલું નાખી છે એટલું બધું વ્યુ જાય છે. રાજાનો અડધો ખજાનો ખાલી થઈ ગયો તો એનું પાત્ર ન ભરાયું. એટલે રાજાએ પૂછ્યું કે એ ભાઈ ઉભો ઉભો ઉભો, આ તે પાત્ર હેનું બનાવ્યું છે? ભરાતું જ નથી. દેખાવમાં નાનું લાગે છે પણ ભરાતું જ નથી તારું પાત્ર. તો કઈ મહારાજ મને ખબર નથી કેમ નથી ભરાતું, પણ આ પાત્ર તો કઈ વેચાતું લીધું નથી દુકાનેથી. તો કે હું આયલો આવતો હતો ને અહીં રસ્તામાં સ્મશાન આવ્યું હતું, ત્યાં માણસની એક શબ બાળ્યો હતો, એની ખોપડી પડી હતી, એનું બનાવ્યું છે. માણસની ખોપડી એની છે ખબર નહીં, ભરાતી જ નથી. ધનનો સંતોષ જ નથી થતો આપણને. ખરેખર જિંદગીમાં જે માણસને ધનનો સંતોષ થઈ જાય એ માણસને જિંદગીમાં કોઈ દી પછી દુઃખની આશા આવે જ નહીં, ક્યારેય દુઃખ આવે જ નહીં જિંદગીમાં. જેને ધનનો સંતોષ થઈ જાય કે બસ હવે પ્રભુએ બહુ આપી દીધું, હવે નથી જોઈતું કઈ. તો દુર્યોધન જ્યારે ભીમની ગદાના પ્રહારથી પડ્યો છે, કણસી રહ્યો છે, યાતના ભોગવી રહ્યો છે. એવા સમયે ગુરુપુત્ર અશ્વત્થામા આવે છે. અને એ અશ્વત્થામા દુર્યોધનને સાંત્વના આપે છે. કે દુર્યોધન જે થવાનું હતું ભલે થઈ ગયું, હવે તું શાંત થઈ જા. જે થયું તે હવે તારા જીવને શાંત કરી દે. દુર્યોધન કહે છે 5 પાંડવો આ ધરતીમાં જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી ક્યારેય પણ મને શાંતિનો અનુભવ નહીં થાય, મને શાંતિ નહીં મળે. અશ્વત્થામા કહે છે પાંડવો ન જીવે તો મને શાંતિ મળે, પણ અશ્વત્થામા પાંડવોને કોણ મારે આ સંસારમાં? મારા મિત્રના જીવને શાંતિ મળતી હોય તો આવતીકાલ સવારનો સૂર્ય ઉદય 5 પાંડવો નહીં જોઈ શકે. જા. અશ્વત્થામા પ્રતિજ્ઞા કરી નીકળી ગયા. પાંડવોની સામે સામી છાતીએ લડવાની એની તાકાત નહોતી, એટલે યાદ આવ્યું કે હવે કરું શું? એટલે એમણે નક્કી કર્યું રાત્રિના સમયે પાંડવો સુવા જાય ત્યારે મારી નાખવા છે. સાંજનો સમય પડ્યો. ભોજન કરી પરવારીને 5 પાંડવો પોતાની છામણીમાં જ્યારે સુવા માટે જતા હતા ત્યારે
અશ્વત્થામા મારવા આવવાનો છે રાત્રિએ. એ વાતને લઈ પાંડવોને કશી ખબર નથી, પણ પાંડવોને જેના ઉપર ભરોસો છે એ કૃષ્ણને ખબર હતી. અને આ સંસારમાં કૃષ્ણથી કઈ વાત છાની હશે, કૃષ્ણથી કઈ એવી વાત હશે કે જે કૃષ્ણને ખબર નહીં હોય. તમારી જિંદગીની નોટમાં એક વાત લખી રાખો, કોઈ દી પાપ નહીં થાય. પેલું કે દુનિયામાં તમે ગમે તે કામ કરો છો એ ઓછામાં ઓછી બે વ્યક્તિને ખબર હોય છે. કમસે કમ બે માણસને ખબર જ હોય છે. એક પોતાની જાતને, અને બીજું આપણા ઠાકોરજીને. આ બે વ્યક્તિથી તમે ક્યારેય છુપાવી ન શકો. તમે કદાચ મનમાં કંઈક વિચાર કર્યો હોય તો યાદ રાખજો, કૃષ્ણને ખબર છે. તન કી જાને મન કી જાને, जाने चित्त की चोरी, इसके आगे क्या छिपाना, जिसके हाथ में जीवन की दोरी. શું છુપાવશો તમે એનાથી? પ્રભુએ આપણને જીવન આપ્યું તો પરમાત્માને બધી જ આપણી જિંદગીની ખબર છે. તમે મંદિરે જાઓ તો મંદિરે જઈને પરમાત્માને કહેવાની જરૂર નથી કે મને આ આપો, કારણ કે એને ખબર જ છે કે તારી શેની આવશ્યકતા છે. પણ છતાંય આપણે એની પાસે માયગા જ કરીએ. પરમાત્મા પાસે માગવાની જરૂર નથી, એને બધી ખબર છે, બધું જાણે છે. અશ્વત્થામાએ મનમાં કરેલી યુક્તિ જો ભગવાનને ખબર પડી ગઈ હોય તો પછી બીજી ક્યાં આગળ કરવાની જરૂર છે? પરમાત્મા આવીને પાંડવોને કીધું, પાંડવો ભાઈઓ આપણે ગંગા કિનારે જવું છે. ભગવાને કીધું ને એ જ સમયે પાંડવો ભગવાન સાથે ચાલી નીકળ્યા. ચાલો, ભગવાનની સાથે ચાલતા થઈ ગયા. જે જગ્યાએ પાંડવો સૂતા હતા એની જગ્યાએ દ્રૌપદીના 5 દીકરાઓ સૂઈ ગયા. અને એ દ્રૌપદીના 5 દીકરાઓને પાંડવો સૂતા છે એમ સમજી લઈ અને મસ્તક વાઢી નાખે છે. રાત્રિના સમયે 5 પાંડવોના દીકરાઓના એ મસ્તકની ચોટલી બનાવી અને અડધી રાત્રે અશ્વત્થામા દુર્યોધન પાસે ગયો અને કીધું કે દુર્યોધન, કાલ સવારનો સૂર્ય ઉદય બહુ દૂર છે, હવે તું શાંત થઈ જા. આ સંસારમાં પાંડવો રહ્યા જ નથી. પાંડવો નથી રહ્યા એ શબ્દો સાંભળ્યા દુર્યોધન અતિશય આનંદમાં આવી ગયો. પાંડવો મરી ગયા, પાંડવો મરી ગયા. અશ્વત્થામાએ કહ્યું, પાંડવોના 5 મસ્તકો સાથે લઈને આવ્યો છું. અતિશય આનંદમાં હતો અને એ આનંદમાં રહેલા એ દુર્યોધને પોતાના આંગળાઓથી મસ્તકો દબાવ્યા. શંકા ગઈ કે આ તો કંઈક ભૂલ થઈ હોય લાગે છે. અને ખરેખર જ્યાં દીવો મગાવીને જુએ, દીવાના અજવાળામાં જોયું તો પાંડવોના બદલે દ્રૌપદીના 5 દીકરાઓ હતા. એ ક્રૂર એવા દુર્યોધનની આંખમાં આંસુ આવી ગયા કે અશ્વત્થામા, શું કર્યું તમે? અમારું શ્રાદ્ધ ન થાય એવું તમે કરી નાખ્યું, અમારો વંશ પૂરો કરી દીધો. એક ક્ષણ પેલા માણસને હર્ષ હતો અને એ જ ક્ષણમાં
માણસને દુઃખ થયું અને દુર્યોધન મર્યો. કેમ? દુર્યોધનને વરદાન હતું કે હરખ અને શોક આ બે એક સાથે ભેગું થશે ત્યારે તારું મૃત્યુ થશે. હર્ષ અને શોક. આ એક જ સમયે બે વસ્તુ ભેગી થઈ એટલે દુર્યોધન મર્યો છે. આ સંસારમાં માણસની કઈ વાત સમજાતી જ નથી કે ક્યારે દુઃખ થાય ક્યારે સુખ થાય. આપણે તો બધી વસ્તુમાં દુઃખ એટલા માટે પામીએ છીએ કે વસ્તુને આપણી માની બેઠા છીએ. જેટલું આપણું માની બેઠા ને એમાં જ દુઃખ થાય છે. રાત્રિના સમયે એક શેઠની ફેક્ટરી હળગી અને શેઠના બાપા જોર જોરથી રોયા કરે. અંદરથી નકરા કારીગરો આમ તેમ દોડ્યા દોડ કરે. બાપા બહુ રોતા હતા. એક જણા એમ કીધું, બાપા રોવાનું બંધ કરો. અરે શું રોવાનું બંધ કરું, મારા છોકરાની ફેક્ટરી હળગી ગઈ. અરે પણ બંધ કરો બાપા રોવાનું. કેમ? તો કે સાહેબ બપોરે તમારા છોકરાએ ફેક્ટરી વેચી નાખી છે. હે? ઓહો, લ્યો હારું લ્યો. બાપા બંધ થઈ ગયા. ફેક્ટરીને સળગતી જોઈ અને બાપા રડતા હતા. પણ કોઈ આવીને કીધું કે ફેક્ટરી તો આજ બપોરે જ વેચાઈ ગઈ. બાપા આનંદ માંડ્યા કરવા, પણ ત્યાં દીકરો આવીને રોવા માંડ્યો કે જેની હારે હાટું કર્યું તું એને ફોન ઉપાડવાનું બંધ કર્યું, આજ તો આપણી ફેક્ટરી ગઈ. પાછા બાપાએ ચાલુ કર્યું. આ દુનિયામાં માણસ જ્યારે પોતાનું બધું છે એવું માનવા લાગે છે ત્યારે દુઃખ આવે છે. દુર્યોધનની આંખમાંથી અશ્રુ નીકળી ગયા. અશ્વત્થામા, શું કર્યું તમે? અશ્વત્થામાની પાસે કોઈ શબ્દ નથી. કારણ પછતાવાનો પાર જ નથી. હવે કેટલો પછતાવો. અને આ દુનિયાનો નિયમ છે, જે વિચાર્યા વગરનું કામ કરે એ પછતાવા સિવાય બીજું કાંઈ પરિણામ ન ભોગવી શકે. જે માણસ વિચાર્યા વગરનું કામ કરે છે, આપ સૌને મારી પ્રાર્થના છે, કામ કરતા પહેલા વિચારજો કે આ કામ કરવાથી મને કેટલો ફાયદો છે, અને મારા ફાયદાને લઈને જો હું દોડતો જાઉં અને સમાજમાં કોઈકને વધારે દુઃખ થાય એમ હોય તો પોતાનો ફાયદો જતો કરશો તો સુખી થશો જીવનમાં. પણ આપણે ગામનું દુનિયાનું જે થવું હોય થાય, આપણું રેડી થઈ જવું. દુનિયાનું જે થવું તે થાય. આ બધા જ શબ્દો એટલા માટે તમને કહું છું કે તમારી જિંદગીમાં ભૂતકાળમાં કદાચ આવી ઘટના ઘટી હોય તમારી સાથે, અથવા તો તમે કોઈની હારે આવી ઘટનામાં તમે ક્યાંક નિમિત્ત બન્યા હોવ, તો તમને પછતાવો થઈ જાય કે આ તો મારાથી ભૂલ થઈ છે. અને આ સંસારમાં પાપનું નિવારણ પછતાવો છે. એકવાર સમજાઈ જાય કે મારાથી ભૂલ થઈ ગઈ, એનો પછતાવો થઈ જાય તો એમાંથી મુક્ત થઈ જાવ. પણ સમજાઈ ગયા પછી વારે વારે એના પછતાવો તમને ભૂલમાંથી માફ નહીં કરો. ભૂલ થાય તો સોરી કહેવાય, પણ સોરી કહેવા પછી ભૂલ ન કરાય. યજ્ઞાદિ કર્મ કરે, આખો દિવસ તમે યજ્ઞ કર્યો હોય અને એમાં બ્રાહ્મણો તમને સમજાવે કે બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરી ગયા હોય, તમે આહુતિ આપી ન શક્યા હોય, આહુતિ આપવા સમયે સ્વાહા ન બોલ્યા હોય, અથવા તો સ્વાહા પછી બોલ્યા હોય, પેલા આહુતિ આપી દીધી હોય, આવા બહુ બધા પાપ તમને કર્મના લાગ્યા હોય, તો એ પાપમાંથી મુક્ત થવા માટે છેલ્લે બ્રાહ્મણો 28 આહુતિઓ અપાવે અને એમાં સાવધાન કરે, ગણીશું અમે, બોલીશું અમે, સ્વાહાકાર તમારે કરવાનું છે, ભૂલ ન થાય. કેમ? આખા દિવસમાં જેટલી ભૂલ થઈ હોય એના પ્રાયશ્ચિત માટે 28 આહુતિઓ આપવામાં આવે છે. એ 28 આહુતિમાં ફરી પાછી ભૂલ ન થવી જોઈએ. પાપનું પ્રાયશ્ચિત છે, પણ પ્રાયશ્ચિતમાં પાપ કરો તો પછી એનું પ્રાયશ્ચિત નથી ક્યાંય.
આખી દુનિયામાં તમે સામાન્ય સ્થળોમાં કોઈ પાપ કરો તો એ તીર્થમાં જાઓ એટલે ધોવાઈ જાય, પણ તીર્થમાં જઈને પાપ કરો તો પછી ધોવાય નહીં પાપ, એને ભોગવે જ છૂટકો છે. અશ્વત્થામાં એ વિચાર્યા વગરનું કામ કર્યું, દુઃખી થઈ ગયો, પછતાવો થયો કે મારાથી શું થઈ ગયું. આ બાજુ વહેલી સવારમાં માં પોતાના દીકરાઓને જગાડવા માટે દ્રૌપદી ગયા છે, પણ જેવા માં દ્રૌપદી અંદર ઓરડામાં ગયા તો તરત જ લોહીના ખાબોચિયાઓ જોયા, રક્તની ધારાઓ જોઈ, દીકરાના 5 ધડ જોયા, પણ મસ્તક નહોતા. તમે કલ્પના કરી શકો કે આપણા દીકરાને ખાલી પગમાં થોડું ઘણું નાનું મોટું વાગ્યું હોય તો આપણે એકદમ ગભરાઈ જઈએ છીએ, આપણે દુઃખી થઈ જઈએ છીએ. તો અહીંયા તો દ્રૌપદીના 5 દીકરાઓના આમ ધડ સામે પડ્યા છે, પણ મસ્તક એકેયમાં નથી. માં દ્રૌપદી રડતા હતા, કપાળ કૂટી રહ્યા છે. માં કુંતાએ આવીને એને આશ્વાસન આપે છે. અને એ સમયે ભગવાન કૃષ્ણ 5 પાંડવોને લઈને આવ્યા અને 5 પાંડવોએ આ દ્રશ્ય જોયું. એ સમયે દ્રૌપદીની આંખની અંદર રહેલા અશ્રુઓને જોઈને કિરીટમાલી એટલે કે અર્જુન, કિરીટમાલીનો અર્થ છે જેનું માથું એક છે, જેના માથામાં મુગુટ એક છે, પણ માથાના મુગુટ ઉપર શિખર અનેક વખત નીકળ્યા છે બહાર. મુગુટનો અગ્રભાગ બહુ બધા ભાગમાં પ્રદર્શિત થઈ રહ્યો હોય, એને કિરીટમાલી કહેવાય. મુગુટ એક, પણ ઉપરના શિખરના ભાગ અનેક હતા. એવો કિરીટમાલી દ્રૌપદીને આશ્વાસન આપે, સાંત્વના આપે છે અને પ્રતિજ્ઞા કરી કે તારા દીકરાના હત્યારાને લઈ આવી, માથું કાપી, એના ઉપર પગ મુકાવીને તને આગળ ચલાવી અને તારા દીકરાઓનો અગ્નિ સંસ્કાર કરાવડાવીશ. અર્જુન જાય છે ભગવાનને સાથે લઈને. પરમાત્માને જ્યારે સાથે લઈને જાય છે, પરમાત્માને માર્ગમાં પૂછ્યું, પ્રભુ આ કોણે કર્યું છે? તારા ગુરુના દીકરાએ. અશ્વત્થામાની પાસે જાય છે, અશ્વત્થામા સાથે યુદ્ધ કરે છે. અશ્વત્થામાને અંતે બાંધીને, પકડીને, દોરડાઓ સાથે બાંધીને, જેમ એક બળદગાડા સાથે કોઈ પશુને બાંધીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે, એવી જ રીતે અશ્વત્થામાને પણ ઢસડીને લઈ આવે છે. અને જેવા લઈ આવી અને દ્રૌપદીની સામે આવીને ઉભો કર્યો કે લે પાંચાલી, તારા 5 દીકરાનો હત્યારો. આંખો ખોલી માં દ્રૌપદીએ, રડી રડીને જેની આંખો સોજી ગઈ હતી, આંખો ખુલી અને સામે જુએ છે તો અશ્વત્થામા હતા. એટલે 2 આમ હાથ જોડી અને પ્રાર્થના કરી. ઉવાચ ચાસહંત